હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર। આજના વિડીયોમાં આપણે જોવાના છીએ કે તડકાના લીધે જો ત્વચા કાળી પડી ગઈ હોય તો તેને ફરીથી કઈ રીતે નિખારી શકાય, એ માટેના ખૂબ જ સરળ એવા ઘરેલું આઈડિયા જોવાના છીએ। સૂર્યપ્રકાશમાંથી અલ્ટ્રાવાયોલેટ યુવી કિરણોના કારણે આપણી ત્વચા કાળી પડી જવી એ એક સામાન્ય વાત છે અને તેનાથી રક્ષણ મેળવવા માટે આપણી ત્વચા મેલાનિન નામનું પિગમેન્ટ બનાવવાનું શરૂ કરી દે છે, જેના લીધે આપણી સ્કિન ડાર્ક દેખાય છે, આપણી ત્વચા કાળી પડી જાય છે। પરંતુ આજના વિડીયોમાં આપણે એવી અમુક સરળ ટિપ્સ જોવાના છીએ, ઘરેલું ઉપાય જોવાના છીએ, જેનાથી તમે ઘર બેઠા જ ત્વચાનો રંગ નિખારી શકો છો। ખૂબ જ સરળ ટિપ્સ છે, દરેકના ઘરમાં વસ્તુ અવેલેબલ હોય એ જ બધી વસ્તુઓનો ઉપયોગ કરવાના છીએ અને થોડા જ દિવસમાં તમે ફરક પણ જોઈ શકો છો। તો ચાલો શરૂ કરીએ વિડીયો। તો સૌપ્રથમ ટીપની વાત કરીએ તો દૂધ અને હળદર। દૂધ જેમ આપણા સ્વાસ્થ્ય માટે એક સંપૂર્ણ આહાર ગણાય છે, એ જ રીતે આપણી ત્વચા માટે પણ એટલું જ સારું કામ કરે છે। તો અહીં આપણે એક વાટકીમાં થોડું દૂધ લઈશું અને તેમાં ચપટી હળદર મિક્સ કરવાની છે। બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરી અને તેને ચહેરા પર લગાવવાની છે, અથવા તો ચહેરા પર જે ત્વચા કાળી પડી ગઈ છે ત્યાં લગાવીશું અને તેને 15 થી 20 મિનિટ સુધી એમને એમ રહેવા દઈશું। 15 થી 20 મિનિટ થાય ત્યાર પછી તેને સાદા પાણીએ ધોઈ નાખીએ। દૂધ છે તે ચહેરામાં ક્લિન્ઝિંગનું કામ કરે છે, ચહેરાને સાફ કરે છે અને હળદર જે છે તે ચહેરામાં ચમક લાવે છે। આ રીતે બંને જ વસ્તુઓ ચહેરા માટે ખૂબ જ ઉપયોગી છે અને જો આ મિશ્રણને અઠવાડિયા સુધી રેગ્યુલર ચહેરા પર લગાવવામાં આવે તો તમે અઠવાડિયામાં જ ફરક જોઈ શકો છો અને ત્વચાનો પહેલાં જેવો જ રંગ નિખારી શકો છો। એ ઉપરાંત ટીપ નંબર 2ની વાત કરીએ તો ટમેટાનો રસ। ટમેટાના રસમાં એક નેચરલ બ્લીચિંગ હોય છે, જે ચહેરાને બ્લીચ કરે છે। ટમેટાના રસને કાળી પડેલી ત્વચા પર લગાવી અને 20 થી 30 મિનિટ સુધી એમને એમ રહેવા દેવાનું છે। ત્યાર પછી તેને ઠંડા પાણીએ ધોઈ નાખીએ। આ પેકને જો અઠવાડિયા સુધી દરરોજ લગાવવામાં આવે તો તમે જોઈ શકશો કે ત્વચા નિખરી જશે અને એક ટોન વધી જશે। ત્યાર પછી ટીપ નંબર 3ની વાત કરીએ તો એલોવેરા જેલ। એલોવેરા જેલ પણ આપણી ત્વચા માટે એટલી જ ફાયદાકારક છે। તો રોજ રાત્રે સૂતા પહેલાં ચહેરા પર ફ્રેશ એલોવેરા જેલ લગાવવામાં આવે તો તેનાથી થોડા જ દિવસમાં ચહેરાનો રંગ નિખરી જશે અને ચહેરો એકદમ ગ્લોઈંગ બની જાય છે, ગ્લાસ જેવી સ્કિન બની જાય છે। એલોવેરા આપણી સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે। અને ત્યાર પછી વાત કરીએ તો ચણાનો લોટ અને દહીં। તો 2 ચમચી ચણાના લોટમાં 1 ચમચી દહીં મિક્સ કરી અને સરસ પેસ્ટ બનાવી લેવાની છે। હવે એ પેસ્ટને ચહેરા પર લગાવી અને તેને સુકાવા દઈએ। સુકાઈ જાય ત્યાર પછી તેને હાથેથી મસળી અને સાફ કરવાની છે। ત્યાર પછી ઠંડા પાણીએ ધોઈ નાખીએ તો તેનાથી તમે જોઈ શકશો કે થોડા જ દિવસમાં ચહેરાનો રંગ નિખરી જશે અને તડકાના લીધે જો સ્કિન પર દાગ ધબ્બા કે સનટેન સ્કિન થઈ ગઈ છે તે પણ સરસ થઈ જશે અને ત્વચાનો રંગ નિખરે છે। એ સિવાય વાત કરીએ તો બટેકાનો રસ। બટેકાનો રસ આપણી સ્કિન માટે સ્કિન લાઇટનિંગનું કામ કરે છે। તેના માટે આપણે એક બટેકાને થોડું છીણી લેવાનું છે, તેનો રસ કાઢી લેવાનો છે। હવે એ રસને ચહેરા પરની કાળી પડેલી ત્વચા પર લગાવીએ અથવા તો આખા ચહેરા પર પણ લગાડી લઈએ અને ત્યાર પછી તેને 15 થી 20 મિનિટ સુધી રહેવા દઈએ। ત્યાર પછી ઠંડા પાણીથી ચહેરાને ધોઈ નાખીએ। આ રીતે 8 દિવસ કરવાથી તમે જોઈ શકશો કે ચહેરામાં એક લાઇટનિંગ આવી જાય છે અને ચહેરા પરની કાળાશ દૂર થઈ જાય છે। એ ઉપરાંત વાત કરીએ તો પપૈયું અને મધ પણ આપણી સ્કિન માટે એટલું જ બેસ્ટ ગણાય છે। પાકા પપૈયાની પેસ્ટ કરી તેમાં થોડું મધ ઉમેરી અને એ પેસ્ટને ચહેરા પર લગાવવામાં આવે તો તેનાથી ચહેરા પરની ડેડ સ્કિન દૂર થાય છે અને ચહેરા પર એક અલગ જ ચમક આવી જાય છે અને ચહેરો ગ્લોઈંગ અને બ્રાઇટ બને છે। એ સિવાય વાત કરીએ તો ચોખાનો લોટ અને દૂધ। ચોખાના લોટમાં થોડું દૂધ મિક્સ કરી અને મિશ્રણ બનાવવાનું છે। જો ચહેરાની ત્વચા તડકામાં કાળી પડી ગઈ હોય, સાથે જ ડેડ સ્કિન થઈ ગઈ હોય અથવા તો જો ચહેરા પર વધારે પ્રમાણમાં રૂંવાટી હોય તો તેના માટે આ બેસ્ટ સોલ્યુશન છે। ચોખાના લોટમાં થોડું દૂધ મિક્સ કરી એ પેસ્ટને ચહેરા પર લગાવી 15 થી 20 મિનિટ સુધી રહેવા દો અથવા તો સુકાય ત્યાં સુધી રહેવા દો। ત્યાર પછી હળવા હાથે તેનાથી મસાજ કરો, સ્ક્રબ કરો। સ્ક્રબ કર્યા પછી ઠંડા પાણીએ ફેસને ધોઈ નાખો। આ રીતે 8 થી 10 દિવસ કરવાથી તમે જોઈ શકશો કે ચહેરા પરની ડેડ સ્કિન દૂર થઈ જશે, કાળી પડેલી ત્વચા નિખરી જશે, ત્વચાનો રંગ એક ટોન વધી જશે। એ ઉપરાંત ચહેરા પર જો વધારે માત્રામાં રૂંવાટી હશે તો ધીમે ધીમે તે ઓછી થતી જશે। તો આ રીતે ચોખાનો લોટ અને દૂધ ચહેરા માટે બેસ્ટ છે। એ ઉપરાંત કાકડીનો રસ।
જો તમે તડકામાંથી બહાર આવ્યા હોય તો તરત જ ચહેરાને ઠંડા પાણીએ ધોઈ નાખો અને ત્યાર પછી ચહેરા પર કાકડીનો રસ લગાવવો અને થોડીવાર તેને રહેવા દો. તો એ તડકાથી ગરમીથી રાહત આપે છે અને ત્વચાને કાળી પડતા અટકાવે છે. તો આ રીતે બહારથી આવ્યા પછી તરત જ કાકડીનો રસ ચહેરા પર લગાવી લઈએ તો તડકાને લીધે ત્વચા કાળી પડતી નથી. અને એ ઉપરાંત રાત્રે સ્કિન કેરની વાત કહીએ તો રાત્રે સૂતા પહેલાં ચહેરાને સારી રીતે સારા પાણીએ ધોઈ નાખો. ત્યાર પછી કોઈ સારું મોઇશ્ચરાઇઝર અથવા તો બદામનું તેલ એનાથી ચહેરાને મસાજ કરો. તો આખી જ રાત ચહેરા પર મોઇશ્ચરાઇઝર અથવા તો બદામનું તેલ લાગેલું રહેશે તો તેનાથી ધીમે ધીમે ચહેરાની ત્વચા છે તે રિપેર થવા લાગશે. એ ઉપરાંત ત્વચાના રંગ માટે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે. ઘણા લોકો કહેતા હોય કે લીંબુથી ત્વચાનો રંગ નિખરે છે. એ વાત સાચી છે, પરંતુ ક્યારેય પણ ડાયરેક્ટલી લીંબુના રસને ચહેરા પર ન લગાવવું જોઈએ. જો કોઈ લોકોની સ્કિન સેન્સિટિવ હશે તો તેનાથી તેના ચહેરા પર રેડનેસ આવી જશે અથવા તો કોઈ પણ પ્રોબ્લેમ્સ થઈ શકે છે. તો લીંબુના રસને ક્યારેય પણ સ્કિન પર ડાયરેક્ટલી ન લગાવવું જોઈએ. તેમાં દહીં, મધ કે ગુલાબજળ મિક્સ કરી અને લગાવવું જોઈએ. એ સિવાય આપણે એ પણ જાણી લઈએ કે આ બધી જ ટિપ્સને ફોલો કરીએ તો સાથે થોડી ધીરજ પણ રાખવાની છે. કારણ કે આપણે જે આ બધી ટિપ્સ ફોલો કરી રહ્યા છીએ એ કેમિકલ ફ્રી છે. તો કેમિકલ ફ્રી વસ્તુઓને રિઝલ્ટ આવતા, પરિણામ આવતા થોડો સમય લાગી શકે છે. 1 અઠવાડિયાથી 15 દિવસનો સમય લાગી શકે છે. દરેકની સ્કિન અલગ અલગ હોય છે તો દરેકની સ્કિન પર રિઝલ્ટ આવવામાં પણ સમય અલગ અલગ હોય છે. અને જે કેમિકલવાળી પ્રોડક્ટથી રિઝલ્ટ આવે છે તો ઇન્સ્ટન્ટ રિઝલ્ટ આવે છે, તરત રિઝલ્ટ આવે છે અને તરત જ તેનું પરિણામ ખતમ પણ થઈ જાય છે, તેની અસર ઓછી પણ થઈ જાય છે. પરંતુ આ બધી જ આપણે કુદરતી વસ્તુઓ જે વાપરી રહ્યા છીએ ને તેનું પરિણામ આવતા વાર લાગે છે, પરંતુ તેનું પરિણામ લાંબા સમય સુધી ટકી રહે છે, ચહેરાને સ્વસ્થ જ રાખે છે. તો ચાલો સાથે આપણે અમુક એડવાન્સ ફેસ પેક પણ જાણી લઈએ જેને તમે રેગ્યુલરી યુઝ કરી શકો છો અને ત્વચાના રંગમાં 1 થી 2 ટોન વધારી શકો છો. અને આ જે પણ આપણે ફેસ પેક જાણવાના છીએ તે ઇન્સ્ટન્ટ તરત જ અસર આપે એવા ફેસ પેક છે. તો સૌપ્રથમ ફેસ પેકની વાત કરીએ તો એ છે મસૂરની દાળ પ્લસ એલોવેરા. જી હા, મસૂરની દાળને પીસી તેમાં થોડું એલોવેરા મિક્સ કરી અને એ ફેસ પેક બનાવી ચહેરા પર લગાવવાનું છે. ત્યાર પછી ચહેરાને સુકાવા દઈએ અથવા તો 15 થી 20 મિનિટ સુધી રહેવા દઈએ. ત્યાર પછી થોડા નવસેકા પાણીથી ચહેરાને ધોઈ નાખીએ તો તેનાથી ચહેરા પરની ટેનિંગ દૂર થઈ જશે અને તમે ઇન્સ્ટન્ટ રિઝલ્ટ મેળવી શકો છો. ચહેરા પર એક ગ્લો લાવી શકો છો. ત્યાર પછી હવે બીજા ફેસ પેકની વાત કરીએ તો એ છે કોફી અને મધ. 1 ચમચી કોફીમાં 1 ચમચી મધ મિક્સ કરી અને ફેસ પેક બનાવવાનું છે. આ ફેસ પેકને ચહેરા પર લગાવી અને 15 થી 20 મિનિટ સુધી રહેવા દઈએ. ત્યાર પછી ચહેરાને ધોઈ નાખીએ તો તમે જોઈ શકશો કે કોફીમાં રહેલા એન્ટીઓક્સિડન્ટના કારણે ત્વચાનો રંગ ખૂબ જ નિખરી જાય છે, ત્વચા પર એક ગ્લો આવી જાય છે અને ચહેરા પરની ટેનિંગ દૂર થઈ જાય છે. આ હતા અમુક એવા ફેસ પેક જે ચહેરામાં ઇન્સ્ટન્ટ ગ્લો લાવે છે. એ ઉપરાંત આપણે એ વાતનું પણ ધ્યાન રાખીએ કે ફક્ત આપણે ચહેરાની બાહ્ય સારવાર રાખવાની નથી, ચહેરાને આપણે અંદરથી પણ ગ્લોઈંગ કરવાનો છે જેથી કે ચહેરાની તાજગી હંમેશા માટે જળવાઈ રહે. તો તેના માટે આપણે શું ઉપાય કરી શકાય? તો સૌપ્રથમ વાત કરીએ તો વિટામિન સી. જી હા, વિટામિન સી આપણા ચહેરાની ગ્લોઈંગ માટે, ત્વચાને યંગ, ત્વચાને યુવાન દેખાવવા માટે ખૂબ જ જરૂરી છે. તેના માટે આપણા ડાયટ પ્લાનમાં એટલે કે આપણા ખાવામાં આપણે મોસંબી, સંતરા, કીવી, લીંબુ વગેરેનો ઉપયોગ રાખવાનો છે. આ દરેક વસ્તુઓમાં જે વિટામિન સી હોય છે તે મેલાનિન તત્વને ઓછું કરે છે અને ત્વચાનો રંગ નિખારવામાં મદદ કરે છે. અને એ ઉપરાંત વાત કરીએ તો ગ્રીન ટી. દિવસમાં 1 કપ ગ્રીન ટી પીવાની આદત પાડો. ગ્રીન ટી આપણા ચહેરાના ટોક્સિક્સ એટલે ચહેરામાં જે કચરા છે તે બધા દૂર કરે છે અને ચહેરાને એક અલગ જ તાજગી આપે છે. સ્કિનમાં રહેલા ટોક્સિક દૂર થશે તો આપોઆપ ચહેરાનો રંગ નિખરી જશે અને તડકાને લીધે કાળી પડેલી ત્વચા પણ નિખરવા લાગશે. એ સિવાય જો તમારે વારંવાર કે વધુ પડતું તડકામાં બહાર જવાનું થતું હોય તો દિવસ દરમિયાન 2 થી 3 વખત સાદા પાણીને ચહેરાને ધોતા રહો. તેનાથી ચહેરા પર ધૂળ કે કચરો જમા નહીં થાય અને ત્વચા ફ્રેશ રહેશે. આ રીતે અમુક ઘરેલું ઉપાય કરી અને ચહેરાનો રંગ નિખારી શકાય છે. પરંતુ જો ચહેરાનો રંગ બરાબર છે અને તે સનટેન ના થાય, તડકામાં જવા છતાં ત્વચા કાળી ન પડે, તેના માટે આપણે શું ઘરેલું ઉપાય કરી શકાય? તો તેના માટે સૌપ્રથમ વાત કરીએ તો સનસ્ક્રીન. જી હા, તડકામાં બહાર જતા પહેલાં ચહેરા પર સનસ્ક્રીન લગાવો.
જો તડકામાં ન જવાનું હોય, ઘરમાં હોય તો પણ ચહેરા પર સનસ્ક્રીન લગાવવું જરૂરી છે. તેના માટે ઓછામાં ઓછું SPF 30 સનસ્ક્રીન લગાવવું જરૂરી છે. એ સિવાય તડકાથી ત્વચાને બચાવવા માટે જ્યારે પણ ઘરની બહાર જાઓ તો ચહેરાને ઢાંકીને જાઓ. આંખ પર ગોગલ્સ પહેરો અને આખી બાઈના કપડાં પહેરવાનું રાખો. તેનાથી તડકો ઓછો લાગશે અને સ્કિન પણ કાળી નહીં પડે. એ સિવાય હાઇડ્રેટેડ રહો. દિવસ દરમિયાન જેટલું બની શકે એટલું વધારે પાણી પીવાનું રાખો, જેનાથી સ્કિન અંદરથી જ ગ્લો કરે અને ડેડ સ્કિન છે તે દૂર થઈ જાય. જેટલું વધારે પાણી પીવામાં આવે એટલો જ આપણો ચહેરો ચમકદાર બને છે. ત્વચાની સાથે હવે હાથ અને પગની કાળાશ દૂર કરવાની વાત કરીએ તો બેકિંગ સોડા અને લીંબુ બેસ્ટ ઓપ્શન છે. અહીં આપણે અડધું લીંબુ લઈશું અને તેના પર થોડું બેકિંગ સોડા છાંટીએ અને ત્યાર પછી તેનાથી આપણે હાથ કે પગ પર મસાજ કરીએ તો તેનાથી હાથ પગની કાળાશ દૂર થાય છે. અથવા તો કોણી કે ઘૂંટણ પર પણ જો વધારે કાળાશ હોય તો ત્યાં પણ તેને લગાવવામાં આવે. 5 મિનિટ સુધી મસાજ કરીએ, 10 મિનિટ સુકાવા દઈએ, ત્યાર પછી તેને સાદા પાણીએ ધોઈ નાખીએ તો પણ તમે જોઈ શકશો કોણી, ઘૂંટણ કે હાથ પગનો રંગ નિખરી જશે. અને હા, એ વાતનું પણ ખાસ યાદ રહે કે આ ઉપાય ભૂલથી પણ ચહેરા પર કરવાનો નથી. ચહેરાની સ્કિન વધારે પડતી સેન્સિટિવ હોય છે તો લીંબુ અને બેકિંગ સોડાને ક્યારેય પણ ચહેરા પર લગાવવાનું નથી. એ આપણા હાથ કે પગની કાળાશ દૂર કરવા માટેનો જ ઉપાય છે. એ ઉપરાંત હાથ પગની કાળાશ દૂર કરવાની વાત કરીએ તો અડધી વાટકી દહીંમાં અડધી ચમચી હળદરને મિક્સ કરી અને એ લેપને આખા હાથ અને પગ પર લગાવી અને 15થી 20 મિનિટ સુધી રહેવા દો. દહીંમાં રહેલું લેક્ટિક એસિડ ત્વચાનો રંગ નિખારે છે અને તડકાને લીધે કાળી પડેલી ત્વચામાં અલગ જ ચમક આપે છે. તો નહાતી વખતે આ લેપને લગાવી શકાય અને 10થી 15 મિનિટ સુધી રહેવા દઈએ. સુકાઈ જાય ત્યાર પછી સાદા પાણીએ ધોઈ નાખીએ. 8 થી 10 દિવસમાં જ તમે જોઈ શકશો કે હાથ કે પગની કાળી પડેલી ત્વચા પણ નિખરી જશે. એ ઉપરાંત હાથ પગની બ્રાઇટનિંગ માટે ટમેટાનો રસ અને ખાંડનો પણ ઉપયોગ કરી શકાય છે. અડધા ટમેટાને કટ કરી લેવાનું છે અને તેના પર ઉપરથી થોડી ખાંડ ભભરાવીએ અને ત્યાર પછી તેને હાથ પર આ રીતે ગોળ ગોળ મસાજ કરીએ. જેથી શું થશે કે જે ખાંડ છે તે સ્ક્રબનું કામ કરશે અને ટમેટાનો રસ છે તે કુદરતી બ્લીચિંગનું કામ કરે છે, નેચરલી બ્લીચનું કામ કરે છે. તો તેનાથી જે કાળી પડેલી ત્વચા છે તેનો રંગ નિખરી જશે. તો મિત્રો, આ હતી અમુક એવી ટિપ્સ જેનાથી તમે તડકા સામે રક્ષણ મેળવી શકો છો, સાથે જ તડકામાં કાળી પડેલી ત્વચાને નિખારી શકો છો. તો આશા રાખું છું આ વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તેમજ દરેક મિત્રો સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો, જેથી કે દરેક લોકો સનટેનથી બચી શકે. અને હા, ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય અને આવા જ અવનવા વિડીયોઝ જોવા માંગતા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ.